બાપજી, આજે ગીતાનો પ્રશ્ન છે. એમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એમ કે છે કે જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકારે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે, એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? અર્જુન વાચ 6ઠ્ઠો અધ્યાય ગયો. ચાલો, વાહ. યોગ કરવો છે તો પ્રત્યેક ક્ષણને અંતિમ ક્ષણ સમજી લેવી. આપણે કોઈની અંતિમ ક્ષણ જોઈ છે, પણ આપણી અંતિમ ક્ષણ જોઈ નહીં શકતા. ક્યારે અંતિમ ક્ષણ? જયારે મારા મોઢામાંથી લાળ પડતી હોય, બધા કડાકૂટ કરતા હોય, રોતા હોય, આ નહીં. જેને યોગ સાધી લેવો છે એને પ્રત્યેક ક્ષણને અંતિમ ક્ષણ સમજવી જોઈશે. પછી વાત કરું અર્જુનના પ્રશ્નની. પહેલા મેન ચાવી આપી દો. અંતકાળની રાહ જોઈ રહેશો તો આ ક્ષણને અંતિમ ક્ષણ નહીં સમજતા તો જે ક્ષણ આવશે એ પણ તમારા માટે અંતિમ નહીં હોય. યાદ રાખજો. અંતકાલ કયો છે? યોગ કરી લેવો છે. યોગ એટલે वो चित्त को ब्रह्म में जोड़ना. તો જો પરમાત્માને માનવા એક વાત છે, જાણવા એક વાત છે, અને પરમાત્માને જીવવા એક વાત છે. આ ત્રણ વસ્તુ જુદી છે. જીવવા એ પરમાત્મામાં જે જીવી ગયા, જે પરમાત્મામાં ઠહેરી ગયા, રોકાઈ ગયા, અનુભવ રૂપ થઈ ગયા, અનુભવ કરીને અનુભવ રૂપ થઈ ગયા. જેમ પાણીનું બૂંદ સમુદ્રમાં ગુમ થઈ ગયું છે, હવે સમુદ્ર રૂપ થઈ ગયું છે, જલરૂપ થઈ ગયું છે. એમ યોગી એને કહે છે જે પરમાત્મામાં પરમાત્મા રૂપ જ થઈ ગયો છે. તપસ્વી ભો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ, કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માદ યોગી ભવ અર્જુન. ગીતા ભગવાન કહે છે तपस्वी वो अधिको योगी. तो तप को करता है लेकिन वो परमात्मा में जोड़ाયેલો नहीं ने, परमात्मा ने जीवतो नहीं. જ્ઞાનીભ્યો મતો અધિકાહ. જ્ઞાની એટલે એવા શાસ્ત્ર જ્ઞાનીની વાત થઈ રહી છે જે પરમાત્માના સંબંધમાં જાણે છે, લેકિન પરમાત્મા કો નહીં જાણતા. ગોળના વિષયમાં જાણવું અને ગોળ જાણવું આ બે જુદી જુદી વસ્તુ છે. ગોળના વિષયમાં જાણવા માટે તમારે સાંભળવું પડે, ગોળ આવો છે આવો છે, અને ગોળ ને જાણવા માટે તમારે ગોળ ખાવો પડે. હા હા, આ બે જુદું જુદું છે. योगी કોને કહે છે? जो परमात्मा के संबंध में नहीं जानता, परमात्मा कोई जानता है. અને જે ક્ષણે બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી, ભગવાનને જાણે છે વગર ભગવાન જ થઈ જાય છે. અને આને કહે છે યોગી. જ્ઞાની ભ્યો મતો અધિકાહ. આ જ્ઞાની કરતા પણ યોગી વધારે અધિક છે. ભગવાન વાચ કર્મીભ્યોશ્ચ અધિકો યોગી. એ કર્મી કરતા પણ યોગી વધારે અધિક છે. તસ્માદ યોગી ભવ અર્જુના. માટે તે અર્જુન તું યોગી બન એમ કે છે. તો આવો, અને યોગી બનવું છે તો યોગી થવું હોય તો પાનબાઈ સંકલ્પ ત્યાગો ને, એવી રીતે આદરજો અભ્યાસ. તમે અંતકાળની રાહ ના જોશો. યોગી થવું હોય તો પ્રત્યેક ક્ષણ અંતકાળ છે, પણ બહુ વિચાર કરીને જોશો તો અંત કોનો આવે છે? કોનો આવે છે? આ ક્ષણ જતી રહી. જો તમે તો છો જ ને. ક્ષણ ક્ષણમાં પ્રતીત થતો કાળ, વર્ષ વર્ષમાં પ્રતીત થતો કાળ, કલ્પ કલ્પમાં પ્રતીત થતો કાળ, અને આ કાળની વૃત્તિ જતી રહે છે. તમે ક્યાં જાઓ છો? કઈ ક્ષણ અંતિમ છે કહો તો ખરા? શું શું આવીને જતું રહે છે? યુવાની જતી રહી, બચપણ જતું રહ્યું, ઘડપણ જતું રહ્યું, મિત્ર જતા રહ્યા. બાથરૂમમાં હતા જો સીધા અત્યારે અહીંયા મારી સામે આવી ગયા, ધૂણે આવી ગયા.
આ દેશ હતો એ દેશ બદલાઈ ગયો, દેશ ભાન થઈ ગયો. હવે તમે ક્યાં છો? તમે તો એના એ છો. તો કાળ અને કાળમાં પ્રતીત થતી વૃત્તિ મરી ગઈ, દેશ અને દેશમાં પ્રતીત થતી વૃત્તિ મરી ગઈ. આજે તમને શીરો ખાવા મળ્યો, હૃદયમાં સુખાકાર વૃત્તિ થઈ ગઈ અને સુખાકાર વૃત્તિ જતી રહી. सुखाकार वृत्ति आई देखो, लेकिन उसके पहले तो मैं था, सुख का अभाव था, इसीलिए तो सुख का भान होता है. જે શીરો ખાઈને સુખ થયું એ સુખાકાર વૃત્તિ પહેલા એ સુખનો અભાવ હતો, પણ મારો અભાવ નતો. પણ શીરો ખાધો, सुखाकार वृत्ति થઈ ગઈ. देखो, और वो भी छूट गई. तो मैं तो हूं ना, पहले था, अभी हूं, बाद में हूं. વૃત્તિ ક્ષણ ક્ષણ થઈ રહી છે, વૃત્તિ ક્ષણ ક્ષણ મરી રહી છે. આ શરીરે કશું છે નહીં, તમારામાંથી ઉઠેલી વૃત્તિનું રૂપ જ છે. અને આ બ્રહ્માંડ કશું નથી, એ પરમાત્મામાંથી ઉઠેલી વૃત્તિનું જ રૂપ છે. પણ વૃત્તિ સાથે જેનું ગહેરું તાદાત્મ્ય છે, હા, એને વૃત્તિના જેવા સાથે લાગે છે મારું કંઈક જતું રહ્યું, મારા હાથમાંથી સુખ જતું રહ્યું. જે જતું રહે ને એ બધો આભાસ છે, જે જતું ના રહે તે સત્ય છે, એ મારું સ્વરૂપ છે. અને સ્વરૂપમાં જે સ્થિત નથી એટલે જતું રહ્યાના માટે રોવે છે. અશોચાનું શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદશ્ચ ભાષસે. એ હજુ તું વીતી ગયેલાનો શોક ના કર અને આવવા વાળાની ચિંતા ના કર. જ્ઞાની જનો આનું તાદાત્મ્ય તોડીને મુક્ત રહે છે. નાનું શોચંતી પંડિતા, જેની બુદ્ધિ પંડા બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. તો આવો તમારે અંતકાળ સુધારવો છે તો તમે આ વૃત્તિના તાદાત્મ્યથી તોડીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. અને જો વૃત્તિનું ગહેરું તાદાત્મ્ય હશે તો આ શરીર ઉઠેલી વૃત્તિ જ છે, પણ તમને એમ લાગે છે હું શરીર છું. આ સુખાકાર વૃત્તિ જ છે, પણ તમને એમ લાગે છે હું સુખી છું, આવું અભિમાન થાય છે. દુખાકાર વૃત્તિ જ છે, પણ તમને એમ થાય છે હું દુખી છું. सुख को पकड़ रहना चाहते, दुख को हटाना चाहते. તમે આમાંથી નીકળી જાઓ એટલે બસ આ વૃત્તિના તાદાત્મ્યથી મુક્ત થયેલો, અને આને કહે છે યોગી. હા, એ યોગી થવું હોય તો પાનભાઈ સંકલ્પ ત્યાગો. સંકલ્પ એટલે આ વૃત્તિનો ત્યાગ જેને થઈ ગયો છે. ત્યાગ નહીં થાય તો તાદાત્મ્ય થાય. આ વૃત્તિ અહંતા કરાવે છે, અહંતા કરાવે. જો આ જગતમાં જેટલા પણ તમે કીધું અંતકાળ, મૃત્યુથી જીવન વચ્ચે જેટલા પણ, મૃત્યુ તો એક દુઃખ છે, પણ જીવન વચ્ચે પડતા દુઃખોના તમામ દુઃખોનું બુનિયાદ શું છે, તમામ દુઃખોનો આધાર શું છે, તમને ખબર પડશે કે આ વૃત્તિમાં જે તમને તમારી અહંતા લાગે છે, મેં, અહંકાર, સબકા અહમ, બધાનો અહમ છે તો શુદ્ધ જ છે, બધાનો અહમ તો વ્યાપક જ છે. પણ એ અહંકાર, કાર એટલે કશામાં ભાવિત થઈ જવું, અહંકાર પોતાની શુદ્ધતા, બુદ્ધતા, અનંતતા, વ્યાપકતા અને એને છોડીને વૃત્તિમાં જે ભાવિત થઈ ગયો છે, અને આને કહેવાય અહંકાર. અહંકાર એટલે અહંતા. આજ બધા દુઃખોની બુનિયાદ છે. દુઃખ રહેશે જ્યાં સુધી આ અહંતા છે, સ્વરૂપના અજ્ઞાનમાં ઉભી થયેલું ભ્રાંતિજન્ય જે અહંકાર છે, ત્યાં સુધી દુઃખ मिटने वाला नहीं. मृत्यु का भी दुख रहेगा, जन्म ना भी पड़ेगा. अहंकार क्या है? જો મેં તમને શીરો ખવડાયો, મેં તમને કંઈક કર્યું, મેને કિયા, મેં ગાળ આપી અને મને ગાળ દીધી. ओके, मैं जुड़ जाता है कहीं क्रिया के साथ, ज्ञान के साथ, भोग के साथ जुड़ जाता है. પણ જેને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે એનું હું જોડાતો નથી.
અને ક્રિયા થયા કરે છે. સર્વથા વર્તમાનો બી ન સ ભૂયો બી જાય તે. એવા જ્ઞાનવાન અહંકાર ઉઠે છે, પણ કેવો છે, એ અહંકારના પાછળ બેઠો છે ક્યારે, એટલે જેના તમે પાછળ જતા રહો ને એનાથી જુદા જ થઈ જાઓ, અને એ જુદા છો જ, એટલે બેઠો છે. એટલે અહંકાર આવે છે, જેમ સવારે તમારો ડ્રાઈવર આવ્યો, આજે 6 વાગે જતો રહ્યો, તમારા જે ડ્રાઈવરની જરૂર નહીં, તમે મોકલી દીધો એને. જ્ઞાનવાનને પણ કોઈ પણ ક્રિયા માટે હમ પૂરે છે, બસ. જેમ તમારો ડ્રાઈવર આવે છે, જરૂર ના હોય તો નહીં આવતો, આ રીતે. અને આને કહે છે યોગી. આ અહમરૂપ સંકલ્પથી જે છૂટો પડી ગયો છે, એટલે છૂટો છે જ, એ સ્થિતિનો એને બોધ કરી લીધો છે, એ સ્થિતિમાં સ્થિત થઈ ગયો છે, જાગી ગયો, સજગ થઈ ગયો છે. આ દેખાતા તમામ દ્રશ્ય અને અહમરૂપ પૂર્ણાથી પણ જે સજગ થઈ ગયો છે, જાગા હુઆ. અને આને કહે છે યોગી. તો હું એમ તમને કહી રહ્યો છું કે તમે અંતકાળની રાહ ના જોશો, પ્રત્યેક કાળને અંતકાળ સમજે છે યોગ સાધી શકે છે. આ પ્રાણ જતો રહ્યો, જો આ શ્વાસ બહાર જતો રહ્યો, તમે છો જ ને, અંદર આવી ગયો, તમે તો છો જ ને. આ ક્ષણ મરી ગઈ છે, તમે તો છો જ ને. क्षण मरती है, वृत्ति मरती है, देह मरता है, दृश्य मरता है, देखो। और ये पूरे पूरा ब्रह्मांड मरता है, मैं नहीं मरता। उसी अमर मैं के साथ जो जुड़ जाता है उसको बोलते हैं योगी. તમે જોડાઈ શકો છો, બહુ બડી બાત નહીં है. રામકૃષ્ણ પરમહંસ મરી રહ્યા છે, શારદામણી આયા છે, આજે આંખો આમ ઢીલી થઈ ગઈ એટલે એકદમ હસવા મળ્યા રામકૃષ્ણ. શારદા તો કોને રોવે છે? જે મરી રહ્યું છે તને દેખાય છે ને, આ શરીર ને, તે તો હાલે મરેલું છે. તે કોને પ્રેમ કર્યો છે? આ શરીર ને. શરીર તો હાલે મરેલું છે. અને શું તે મને પ્રેમ કર્યો છે? તો મારી જો મોજૂદગી છે, જો અત્ર તત્ર સર્વત્ર મારી હાજરી છે, મારી મોજૂદગી છે. આ વિશ્વની પ્રથમ સ્ત્રી છે માં શારદા, જેને રામકૃષ્ણ પરમહંસના જવાથી ચૂડી ના તોડી, સધવા વૈદવ્ય ના મારી, આંખો ના પલાળી, આંખમાં આંસુ ના લાવી, પ્રત્યેક ક્ષણ એમની હાજરી અનુભવી છે. જો તમને તે બ્રહ્મનું જ્ઞાન થઈ જશે તો એની હાજરી છે, જેવી તમારી હાજરી છે. અને જો પ્રેમ થઈ જશે એના જોડે તો પ્રેમ પણ હાજર થઈ જાય છે, પ્રેમ પણ પ્રેઝન્ટ છે. प्रेम में टाइम और स्पेस दोनों गिर जाते हैं. શારદામણીની પ્રેમ દ્રષ્ટિ છે, એટલે સમય પડી ગયો છે, સ્પેસ પડી ગયો છે. કદી અનુભવ જ નહીં થતો, રામકૃષ્ણ નથી. એ જ રીતે ઉઠાડવાના, દાંતણ આપવાનું, જમવાનું આપવાનું, આરતીનો સામાન તૈયાર કરવાનો. આખી કલકત્તાને લાગ્યું છે કે શારદામણી વિક્ષિપ્ત થઈ ગયા છે, ફરી ગયું લાગે છે. ખાલી વિવેકાનંદ આ સ્થિતિને સમજતા હતા. એ જ્ઞાન ચક્ષુથી ઠાકુરને જોઈ રહ્યા છે, એટલે ઠાકુરને બ્રહ્મ જ જોયા છે, હાજર જ જોયા છે. હાજર જ છે. ક્યાં છે પરમાત્મા? ક્યાં લાવવાનો છે કહો? જે પોતાનામાં હાજર થઈ ગયો, પરમાત્મામાં હાજર થઈ ગયો, એના માટે પરમાત્મા હાજર થઈ ગયો, જે પોતાનામાં હાજર થઈ ગયો. તમે અત્યારે પોતાનામાં હાજર નથી. તમારી પાસે વર્તમાનમાં જીવવાની કોઈ કલા નથી, કોઈ કલા નથી. હમણાં 2 દિવસ પહેલા કહેતો હતો, અહીંયા કોઈ પહેલી વખત આશ્રમમાં આવે છે તો એટલું બધું રોમાંચિત થઈ જાય છે, વડના ફોટા પાડવા માંડે છે. પછી આ તો તપની જગ્યા છે, આના વાઇબ્રેશન છે, આને ખેંચે છે. એટલે આ બધી આજે હું રહું છું જગ્યાના ફોટા પાડવા માંડે. પછી હું મળું છું તો બહુ રોમાંચિત થઈ જાય છે, મારા ફોટા પાડવા માંડે છે. ફોટા શા માટે? ફોટા ઘેર જઈને જોશે, હાલ ના રહી શકે. અને જીવ કે છે
હાલ રહી જાય છે. અને યોગી કે છે હાલ કે જેના બદલે નહીં રે વ્રત હે માન. નાના બાળકો મોટા થવા માંગે છે, યુવાન થવા માંગે, અને યુવાનો બધા બચપણનો ફોટો જોઈ રહ્યા છે. બહુ સુખ હતું. તો બાળક હતા એ વખતે તમે વર્તમાનમાં નતા, યુવાન આવ્યા હતા પાછા આમ જતા રહ્યા, કાં તો આમ જતા રહ્યા. પેન્શન પાકે પછી પેન્શન મારું આવે એટલે હું મયંકભાઈના જેમ પછી રહીશ. યુવાનો બધા આમ જોઈ રહ્યા છે. હાલ કેટલા છો? એટ પ્રેઝન્ટ તમે કેટલા છો? તમે તમારામાં હાજર થશો કે પરમાત્મા તો હાજર જ છે. આર્યા એ તમારા પ્રત્યક્ષ ચૈતન્યનું સમગ્ર રૂપ છે. એક એકાયમાં જેના આત્મા કે છે એના સમગ્રતામાં પરમાત્મા કે છે. અને જો તમે પ્રેમ થઈ જશે તો પ્રેમે પરમાત્માને હાજર કરી દેશે. બેમાં જે થશે વિષયાંતર ના થઈ જાય. અને યોગી કહે છે તો ક્ષણ ક્ષણ મરી રહી છે. હવે અભ્યાસ આદરો પાનબાઈ. યોગી થવું હોય તો પાનબાઈ સંકલ્પ ત્યાગો ને, અને એવી રીતે આદર જો અભ્યાસ. તમને ક્ષણ જતી રહી છે. જો આજ અંતિમ ક્ષણ હતી, તમે તો રહી જ ગયા છો ને. અને આ ક્ષણ જતી રહી, એ ક્ષણમાં જતી રહેલી ક્ષણમાં તમે તમારા ઉપર આંગળી મૂકી દીધી છે. તો જેવી રીતે આ ક્ષણ જતી રહી છે એ જ રીતે આ શરીરે જતું રહેશે. બસ આને કહે છે યોગ સંસિદ્ધિ. યોગ કી સંસિદ્ધિ હૈ અર્જુન. આ જે પ્રશ્ન તમે કર્યો છે એ 6ઠા અધ્યાયનો આત્મસંયમ યોગ છે. ગીતાનો એક અદ્ભુત યોગ જે સાધક કક્ષાના છે આપણા જેવા. માટે આ 6ઠો અધ્યાય આખી ગીતાની આધારશિલા. जो इसको पाना चाहते हैं, योग संसिद्धि को प्राप्त करना चाहते हैं. ભગવાને ખૂબ આનું વર્ણન કર્યું છે. આગળ ઘણું બધું આગળ પૂછવા જેવું છે. તમે કશું નહીં પૂછ્યું પણ બહુ વર્ણન કર્યું એટલે અર્જુન એકદમ દિગ્મૂઢ બની ગયો. એને એમ લાગ્યું કે આ તો કઈ રીતે પ્રાપ્ત થાય. આમ અર્જુન એટલો બધો દિગ્મૂઢ બની ગયો, એટલો બધો વિચાર વિમૂઢ બની ગયો, એટલો બધો ભયભીત થઈ ગયો. અને પ્રશ્ન કરે છે ભગવાનને. અર્જુન ભગવાનને પૂછ્યું છે કે અંતકાળે જેનું યોગમાંથી માણસ વિચલિત થઈ જાય છે, યોગમાં શ્રદ્ધા તો રાખે છે. અર્જુન અશ્રદ્ધા અયતિ શ્રદ્ધયોપેત યોગ ચલિત માનસ. અયતિ શ્રદ્ધયોપેત યોગ ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. એવાની અંતકાળે શું ગતિ થાય છે? કેવાની? શ્રદ્ધા તો યોગમાં ધરાવે છે. આ તો આપણી કક્ષા છે. શ્રદ્ધા ધરાઈએ છે, આપણને જીવનનો ધ્યેય પણ નક્કી થઈ ગયો છે. આજ પ્રાપ્ત કરવું છે. अपने मन में जो યોગની જે સિદ્ધિ છે એનો તો બહુ ભારી મહિમા છે આપણા મનમાં, જેમ અર્જુનને છે. પણ શું કહે છે? અયતિ. બહુ સારો શબ્દ ગીતાનો. શ્રદ્ધા તો ધરાવે છે પણ જે અયતિ છે, અયતિ શ્રદ્ધયોપેત, અને એમાં અયતિની શું થાય છે? યોગ ચલિત માનસ. અંતકાળે જેનું માનસ, જેની મનોવૃત્તિ યોગની એ સ્થિતિમાંથી વિચલિત થઈ જાય છે, એ ભગવાન અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, અને એ યોગની પરમ સિદ્ધિને પ્રાપ્ત નહીં થયેલો
કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. એ કઈ ગતિને પ્રાપ્ત થાય છે? શું જેમ વેગથી વહેતો વાયુ ઘોર ઘન વાદળોના ટુકડે ટુકડા કરીને વેરી દે છે, એવી રીતે એ બ્રહ્મ પથમાંથી પડી ગયેલાની ગતિ નષ્ટ પામે છે. મને કૃપા કરીને કહો, દેવાની શું ગતિ થાય છે? આખા શ્લોકમાં બાળનાજી બહુ સારો શબ્દ છે. જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે, પણ અયતિ હોવાના કારણે છેલ્લી ઘડીએ જેનું યોગમાંથી માનસ વિચલિત થઈ ગયું છે, ચલિત થઈ ગયું છે, જે યોગની પરમ સિદ્ધિને પ્રાપ્ત થતો નથી, છેલ્લી ઘડી તેનો યોગ ભેળાઈ જાય છે. તો બહુ સારો શબ્દ છે. કોણ યોગમાંથી જેનું માનસ ચલિત થઈ જાય છે? કોની આ સ્થિતિમાંથી માનસ વિચલિત થઈ જાય? કોણ યોગ ભ્રષ્ટ થઈ જાય છે? એને ભગવાન યોગ ભ્રષ્ટ શબ્દ વાપર્યો છે. યોગના માર્ગેથી ચલિત થઈ ગયો. હવે યોગ શબ્દના તમે વ્યવહારિક અર્થ ના કરતા. મેં ઘણા અર્થ કરેલા છે તમારા આગળ, અને આગળ મેં કર્યો. તો તમે પ્રચલિત, તમે જે સમજો છો એવો અર્થ કરશો, જવાબ નહીં જડે આનો. યોગમાંથી જેની વૃત્તિ ચલિત થઈ જાય એટલે છેલ્લી ઘડીએ પોતાથી ગેરમોજૂદ થઈ ગયો. તમે તમારાથી ગેરમોજૂદ થઈ જાઓ છો, આ જ વિયોગ છે. તમે તો હાજર જ છો, પણ પોતાની ગેરમોજૂદગી અનુભવી રહ્યા છો કશાક કારણે. એ કારણ મટાડી દઈએ તો મોજૂદગી તૂટે નહીં. તો બહુ સારો શબ્દ વાપર્યો છે, અયતિ. ગીતામાં બહુ સારો શબ્દ, વારંવાર ભગવાન યતાત્મા યતિ, યતાત્મા દ્રઢ નિશ્ચયા, આ યતાત્મા શબ્દ વાપર્યો છે. અને અર્જુને બહુ સારો શબ્દ અયતિ. તો કોણ યોગના માર્ગમાં શ્રદ્ધા તો ધરાવે છે અને છતાંય તે છેલ્લી ઘડીએ પડી જાય છે, જે અયતિ છે. અયતિનો અર્થ થાય જે યત્નશીલ નથી, પ્રયત્નશીલ નથી. યોગ એટલે કે પરમ સિદ્ધિ, યોગમાં વર્ણવેલી તે સિદ્ધિ એટલે સ્વરૂપ સિદ્ધિ, અને તે ઘણા દાડાનું જતન છે. આપણે અયતિ, પ્રયત્નશીલ નથી. શ્રદ્ધા તો ખૂબ છે. જો મારી આમે આવી ગયા હતા, મારી સ્થિતિ તમને આકર્ષિત કરે છે, મારી સ્થિતિ તમને ત્યાં જવા પ્રેરે છે. તમારી અપાર શ્રદ્ધા મારા વચનોમાં છે, મારી રહેણીમાં છે, મારી વાતમાં છે, ભગવાનની વાતમાં પણ છે. પણ તમારો યત્ન બિલકુલ વિપરીત છે. યત્ન છે તે હજુ પણ આ જગતના પદાર્થોને પકડવામાં છે, આભાસને પકડવામાં છે. આને અયતિ કહે છે. શું આ સ્થિતિને ઉભી કરવા માટે શું યત્ન તમે કર્યો છે? અભ્યાસ આદરો ને એમ કે, પણ જેનો અભ્યાસ શિથિલ થઈ ગયો છે, આને અયતિ કહે છે. યત્ન શિથિલ હો ગયા. આવા અયતિ છે. માત્ર શ્રદ્ધા રાખવાથી યોગની પરમ સિદ્ધિ નથી મળતી. અર્જુન જાણી ગયો છે. આવા અયતિનું છેલ્લી ઘડીએ યોગમાંથી યોગ ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. અને એ યોગની પરમ સિદ્ધિને ન પામતો યોગની એનું માનસ અંતકાળે વિચલિત થઈ ગયું. તો ભવાટવી ઉભી છે, ત્યાં સુધી ભવાટવી ઉભી છે. મૃત્યુને એને પોતાનામાં ભાન થાય છે. મેં મરતા હું એસા બોધ હોતા હૈ, અને આ જ બોધમાં જન્મ ઉભો છે. તો મૃત્યુને એને ભાન થાય છે, યોગમાંથી વિચલિત માનસ થાય છે. એટલે તો યોગ અને જન્મનું કારણ ઉભું થાય છે. યાદ રાખજો, એ જન્મ મરણની શૃંખલા પતતી નથી. યોગની પરમ સિદ્ધિ એ છે, મૃત્યુનો તેના મનમાં કોઈ સ્વીકાર નથી. એ તો એને યોગ સધાયો તે વખતે જ જોઈ લીધું. એ જ વખતે તો મરી ગયો, પછી શું મરવાનો હતો? જે પોતાના સ્વરૂપમાં જાગી ગયો છે, એ જ ક્ષણે મહામૃત્યુનો પ્રાપ્ત થઈ ગયો છે. પછી શું મરવાનો હતો? પણ એ ક્ષણ એના જીવનમાં એને યત્નથી અર્જિત નથી કરીને, અને એ યત્ન છે આ લાંબા દાડાનો. એવી રીતે તમે આદરજો અભ્યાસ, એમ કે છે અયતિ. તો યત્ન કરના ચાહીએ. યત્ન પ્રયત્ન
યત્ન, આપણી દેશી ભાષામાં શબ્દ છે જતન. जतन 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 करना पड़ता है. जन्म जन्म मुनि जतन कराई अंतराम कहीं आवत नहीं. રામાયણમાં જતન શબ્દ વાપર્યો. આવો ને શું યત્ન કરશો? યત્નશીલ રહેવું જોઈશે. યોગ સાધવો છે તો આ 5 વસ્તુના જતન કરવા જોઈએ, ને તો છેલ્લી ઘડી યોગમાંથી માનસ ચલિત થઈ જાય છે. 5 વસ્તુના જતન કરવા જોઈએ. ભગવાન શંકરાચાર્ય 5 વસ્તુ આલી છે આપણા આચાર્યોએ, જેને આ જીવનમાં યોગ સાધી લેવો છે. યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ અપરિગ્રહ નિરાશા નિરીહ ચ નિત્ય એકાંતશીલતા. આ યત્ન કરવો જોઈએ. ખાલી શ્રદ્ધા તો છે, જેવી રીતે અહીંથી સોમનાથમાં શ્રદ્ધા તો છે, શ્રાવણીઓ સોમવાર છે, આપણે જવું છે, જવા માટે ગાડી લાયા છીએ, ઉપડીએ છે ગાડી, પણ માલવણ ચોકડી ગાડી ઉભી રાખી દીધી છે. ક્યારે પહોંચ્યા યાર? તો આપણી શ્રદ્ધા તો છે યાર, બાજના જતન નથી. યોગની આ સિદ્ધિ જતન માંગે છે, કરવું જોઈશે. તમે તમે આ ઉઠતી વૃત્તિના તાદાત્મ્યથી ઉઠીને પેલી બાજુ પોતાના સ્વરૂપના હોશમાં સ્થિત થવા માંગો છો. આવો ને જતન કરો. ભગવાન કહે યોગસ્ય પ્રથમ દ્વાર, યોગનું પ્રથમ દ્વાર શંકરાચાર્યજી કહે છે વાક નિરોધ, વાણીનો નિરોધ, અપરિગ્રહ, અપરિગ્રહ, નિરાશા, આશા રહિતપણું, નિરીહ, ઈચ્છા રહિતપણું, અને નિત્ય એકાંતશીલતા. આ 5 જતન કરવા પડે છે. આચાર્યોનો આદેશ છે. અને જતન ના કરીએ છેલ્લી ઘડી તો તમે આખું બંડલ ગણ્યું છે ભલા માણસ. 1 2 3 4 5 6 7 8 9 97. અને કોકે કીધું બાળનાથ, હા ભાઈ 97 કે 98 ગણો ફરીએ બધા. છેક સુધી જતન કર્યા છે, પણ છેલ્લી ઘડી અને અવિદ્યા સવાર થઈ જાય. યોગ ચલ્લી માનસ છેલ્લી ઘડી થઈ જાય છે 97 કે 98. તો આખું એ જતન માથું પડે છે. ગણો છો તો ગણે જ જાઓ પછી 97 98 99 ને 100. છેલ્લી ઘડી સુધી જતન રાખવા પડે છે. યાદ રાખજો. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે બળી ગયેલી કાથી કદી બાંધવાના કામમાં નથી આવતી. એમ બળી ગયેલું વ્યક્તિત્વ અને બળી ગયેલી માયા કદી બાંધવાના કામમાં નથી આવતી. તો પણ યત્નશીલ મનુષ્યોએ, યત્નશીલ યોગીઓએ એનું જતન ભજન નહીં છોડના चाहिए, નહીં છોડના चाहिए. મોટા મોટા યત્નશીલ મનુષ્યો માટે આદેશ છે, યોગીઓ માટે આદેશ છે. હા, એ આદેશ છે. ક્યારે બધું જતું રહેલું પાછળ ચોટી જાય છે, આનું કઈ નક્કી નથી. એ જે ચેલા જાગતા નર ગાંજા ન જાય, કહેવત એમ કે છે રે, જોજે ડોલું ના ખઈ રે જવાય, ચોફેર ચોર રે છે. યોગની સિદ્ધિને પ્રાપ્ત થયેલા પુરુષો પણ જતન છોડતા નથી અને ઉલટાનું જતન વધારે છે. યત્નશીલ રહેના चाहिए. યથાત્મા, જેને ભગવાન વારંવાર યથાત્મા દ્રઢ નિશ્ચય, વારંવાર ગીતામાં આ શબ્દને તમે જોશો, જે यथात्मा છે, पहुंचने के बाद भी जतन नहीं छोड़ता है, उसका जतन करता है, उसकी रक्षा करता है, उसकी रक्षा करता है. તો રક્ષા કરવાના 5 માનદંડ છે, એ મારે તમને કહેવા છે. પણ પહોંચી ગયેલાને જાગતા રહેવું પડે.
गणायो तो पेलो अस्वस्थामा त्यां सुधीना छे 18 अक्षोणी छे। क्या होता है, कभी दो बातें सीख लेते हैं वेदांत की और चेतन छोड़ देते हैं। बोले हवे माळा नहीं करता के कोनी माळा आवे, हूँ ज ब्रह्म छू यार, कोनी माळा आवे। तो 3 टाइम भंडारानुं खाव छो खरा, आ खाव छो ने आ नहीं भावतुं ने आ नहीं भावतुं ने ए करो छो, એમાં તમને બ્રહ્મ જ્ઞાન આડું નહીં આવતું, પણ માળા કરવામાં આડું આવે છે કે હવે મારે કોને ભજવાના, કોને ભજવાના? ના ના, એવું નહીં ચાલે બાળનાથ। યતતી અપી સિદ્ધાનામાં યત યત શબ્દ જ્યાં જ્યાં ગીતામાં છે બાળનાથ, એને તમે ગોતી કાઢજો। જો આ સ્થિતિને પ્રાપ્ત થવું છે તો યત નહીં છોડના चाहिए। કયા 5 યતન છે એનાથી તમે તમારી બ્રહ્મનિષ્ઠાને, યોગની સ્થિતિને પ્રગટ પણ કરી શકો છો, અને પ્રગટ થયેલી યોગની સ્થિતિને તમે ટકાવીએ રાખી શકો છો। આ 5 વડે યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ, વાણીના નિરોધ દ્વારા, એટલે કે મૌન દ્વારા। વધારે ના બોલો, ઓછું ના બોલો, વધુ ના બોલો, આછું બોલો, મિતભાષી બોલો, અન્યથા ના બોલો। હાય, અન્યથા ના બોલો। જેટલી તમારી વૃત્તિના વેગ વધારે એટલી તમારી વાણીના વેગ વધારે છે। વૃત્તિના વેગ ઘટાડવા છે તો વાણીના વેગ ઘટાડો, ભગવાન શંકરાચાર્ય કહે છે। સાધી લેવું છે શું બોલો? ઓછું ના બોલો અને બહુ એ ના બોલો, આછું બોલો, મિતભાષી બોલો, સત્યમ વદ, રૂતમ વદ, આહા પ્રિયમ વ્રદ, રૂતમ વદ, એ કે છે જરૂરી હોય તેટલું બોલો। કોને પોતાની વાણીને સંયમ કરી લીધો છે? શાસ્ત્રમાં તો એમ કહેવાયું છે જેને પોતાની વાણી ઉપર સંયમ કર્યો છે એને જગતના તમામ બાહ્ય શત્રુ અને ભીતરના બધા શત્રુને હરાવી દીધા છે। શાસ્ત્ર ત્યાં સુધી કહે છે જેનો વાણીમાં સંયમ છે શત્રુ उसको नहीं हरा सकते। કોઈ તમને ગાળ ઉપર ગાળ દઈ રહ્યો, લ્યો તમે વાણીનો સંયમ કરી લીધો છે, બોલનારો થાકી જાય, ખતમ જ થઈ જાય, થાકી જ જાય। હા એ પણ રહી શકતો હશે વાણીનો સંયમ? આ જગતમાં 2 જ વસ્તુ એવી છે જેના ઉપર સંયમ સાધે અને યોગી કહે છે, वाणी અને वीर्य। हाय, सबको नहीं पचता है। जो આપણે ત્યાં વૈશ્ય શબ્દ આવ્યો, વૈશ્ય એટલે શું યાર? જેને પૈસા પચી જાય, પૈસા હોય અને પૈસા પચી જાય, અને વૈશ્ય કહે છે। ક્ષત્રિય એટલે શું? શક્તિ હોય અને શક્તિ પચી જાય, આને ક્ષત્રિય કહે। બ્રાહ્મણ કોને કહે છે? જ્ઞાન હોય અને જ્ઞાન પચી જાય, જ્ઞાન પચતા નહીં, જ્ઞાનનો અગાટ થઈ જાય, આ બધું પચાવવું કાઠું છે। શક્તિ મેળવવી અઘરી નહીં, શક્તિને પચાવવી કાચી। પૈસા મેળવવા અઘરા નહીં, પૈસાને પચાવવા કાચા। તો જે પચાઈ જાય છે પોતાના, યોગી કોને કહે છે? જે વાણી અને વીર્યના ઓજને પચાઈ જાય છે। યોગસ્ય પ્રથમ દ્વાર वाक निरोध। अब पता वो काटू दे, कुछ ना कुछ बोलते जाते, नींद में भी बोलते जाते। गणाऊं भाई बोले योगस्य प्रथम द्वार वाक निरोध। અને એનું મૌન સદાઈ જશે તો મૌન શબ્દ છે મન ન, મનના પેલે બાજુ એક પ્રદેશ છે, અને જાવા માંગો છો? મૌન એટલે મન ન, એ મનની પેલી પાર જઈને મોજો માણી। આ તો સુરાપુરાના છે કામ મનની, પેલી પાર જઈને મોજો માણી। જન્મ મૃત્યુ કે જીવન ત્યાં જડતા નથી, નથી ત્યાં
સમય તો ક્યાંથી હોય કાળ મનની, પેલી પાર જઈને મોજો માણી. યાદ રાખના, યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ. આપણે ઘી વાપરવામાં બહુ ચોકસાઈ, તેલ વાપરવામાં ચોકસાઈ, પણ વાણી વાપરવામાં ચોકસાઈ નહીં. 90% સમસ્યા જીવનની વ્યવહારિક પણ સમાપ્ત થઈ જશે જો તમારો સ્વયં વાણીમાં સંયમ થશે તો. આંધળાના પુત્ર આંધળા લ્યો, 18 સેના કપાઈ ગઈ છે. આખા અરિયાવતમાં 18 વર્ષ ઉપરનો કોઈ પુરુષ બચ્યો નહીં, માત્ર 10 જણા બચ્યા હતા. અને ભગવાન કૃષ્ણ દ્વારકામાં ગયા પછી યુધિષ્ઠિરની હાજરીમાં, વ્યાસની હાજરીમાં બધા બેઠા છે. કેટલા નરસંહારની પાછળ કારણ શું? કોઈ કારણ સ્પષ્ટ નતું જડતું, પણ એક કારણ ઉપર આવીને ઉભા રહી ગયા. વ્યાસે કીધું, દ્રૌપદીના મોઢામાંથી નીકળેલું કટુ વચન. આંધળાના પુત્ર આંધળા, તમારી તમામ સમસ્યા તમારા વાણીના પ્રયોગથી સર્જાય છે. આવો योगस्य प्रथम द्वार वाक निरोध. कम बोलना, नहीं बोलना, अन्यथा नहीं बोलना, बकबक नहीं करना. जो અને વાણીનો નિરોધ છે, किसी की चाड़ी नहीं करना, किसी के अवगुण नहीं गाना, किसी की निंदा नहीं करना, કોઈનું ઘસાતું ના કહેવું, કશું વધારીને ના કહેવું, કશું ઓછીને ના કહેવું. આ બધું પેલા ઝાડને ફલ્લી નાખો. યોગ ચલિત માનસ ના કરવું હોય તો આ સાધના છે, સાધના છે. તમારા મિત્રો વધી જશે જો તમારો વાણીમાં સંયમ આવશે તો. તમારું મન પણ થોડા દાડે મિત્ર થઈ જશે, તમારું મિત્ર થઈ જશે. યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ. આ યોગનો પ્રથમ દ્વાર છે જેનું જતન કરવું પડે છે. બીજો અપરિગ્રહ ચ, આચાર્યોની બોલી. તમે જેટલા પરિગ્રહમાં હશો અને પરિગ્રહની વૃત્તિમાં રહેશો અને એટલું મન તમારું ચંચળ રહેશે. બસ बस तो कितने से चल जाता है. जीवन ની ધારા બનાવીએ આપણે બધા. પરિગ્રહ, એ चाहिए, ये चाहिए, ये चाहिए, ये चाहिए. વધારે પરિગ્રહ તમારા મનને સ્થિર નહીં થવા દે. જરૂરતથી જેટલું પણ છે એ તમારા ચંચલ મનમાં પ્રગટેલી અતૃપ્ત વાસનાઓનો વિસ્તાર તમને પરિગ્રહ કરવા માટે પ્રેરે છે. જીવન તો ખૂબ સ્વતઃ અને સ્વતંત્ર છે. તમે આ ચકલીને જુઓ, મોરને જુઓ, પોપટને જુઓ, उनके पास परिग्रह की वृत्ति भी नहीं है और परिग्रह करने की कोई व्यवस्था भी नहीं है. तो कुछ तो કંઈક તો આ સામાજિક ધારણા બની ગઈ છે. માટે તમે જેવા જેવા આશ્રમમાં છો તેવું તેવું તમે કંઈક પરિગ્રહ કરો. બ્રહ્મચર્ય આશ્રમમાં છો તો કમંડળ રાખી લો, લોટો લઈ લો, રાખી લો, દોરી લઈ લો, ગીતાનું પુસ્તક લઈ લો, આસન લઈ લો, દંડ લઈ લો, રાખો. इसके ज्यादा नहीं. આશ્રમ છે એ તમારા પરિગ્રહને અટકાવવા માટે ઋષિઓની એક વિચાર છે, બ્રહ્મચર્ય આશ્રમ. તમે ગ્રહસ્થી છો તો રાખી લો, એક મકાન રાખી લો, થોડું બેઠક રાખી લો, બેઠકમાં થોડું ફર્નિચર રાખી લો, થોડું બેંક બેલેન્સ રાખી લો. ગ્રહસ્થી છો તો તમારા માટે આ વ્યાખ્યા છે, રાખી લો. વાનપ્રસ્થી છો તો વાનપ્રસ્થી છો. હવે દીકરા પરણી ગયા છે, બધું પરણી ગયું ને, બધા પોતપોતાના ઠેકાણે થઈ ગયા. વાનપ્રસ્થી છો. હવે પોળારે પથારા લ્યો ને હંકેલી. એક માટલી લઈ લો, એક ખાટલી લઈ લો. હા, થોડું થોડું લઈ લો. હવે કઈ 25 જોડી કપડાની જરૂર નથી. 3 જોડી કપડાની બેગ ભરી દો.
વાનપ્રસ્થી છો તો તમે આટલું જ પરિગ્રહ કરો, પણ વાનપ્રસ્થી છો હવે વિસ્તાર કરશો. ગ્રહસ્થી છો તો શું, એટલે કેટલો આનો એન્ડ હશે? પથારી પાથરતા આખી રાત જાય તો ઊંઘશો ક્યારે? અપરિગ્રહ છે. તો વૃત્તિ જ્યાં સુધી પરિગ્રહની વૃત્તિમાં લાગેલી છે એ વૃત્તિ યોગ ના સાધી શકે. શ્રદ્ધા તો છે પણ અયતિ છે, યત્નશીલ નથી. એટલે 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 સાંભળે છે તો વેદાંત, સાંભળે છે તો યોગ, સાંભળે તો યોગની સિદ્ધિ ઉપર એને છે શ્રદ્ધા, પણ એની વૃત્તિ જોશો, એનું જતન જોશો તો પરિગ્રહમાં લાગેલો છે. तो परिग्रह व्यक्ति दुखी होता है, कुछ मिलता नहीं. आ तो माखी એ મદ ભેગું કીધું ને ના ખાધું ના ખાવા દીધું. આ તો લૂંટનારે લૂંટી લીધું રે પામર પ્રાણી. ભગવાન ગુરુ દત્ત જતા હતા અને ગુરુ દત્તે મધુમક્ખીને ગુરુ કરી 24માં. મધુમક્ખી પરિગ્રહમાં લાગેલી વૃત્તિ હતી, યાદ રાખજો. 15 દિવસ સુધી મધ ભેગું કરે છે, ભેગું કર્યું છે, खाती नहीं, तो इन्हें खावा ही नहीं देती. एक रानी मक्खी होती है, किसी को खाने नहीं देती, लाओ અને રાણી બેઠી બેઠી બેઠો ઓર્ડર કરતી હોય, બીજી માખીઓ બંદર પૂળામાં મધ ભેગું કરતી હતી. મેં એક નાનું બચ્ચીએ પૂછી લીધું કે આપણે આ ખાવાનું ક્યારે? ત્યારે માખીએ કીધું કે ઉભી રે, પેલા ભરાવા તો દે, પછી વિચારીએ છે આપણે, મુહૂર્ત જો લાવીશું, બ્રાહ્મણને બોલાવીશું. અને ગુરુદત્ત તે વૃક્ષ નીચે રોકાઈ ગયા કે જોવા તો દે આ લોકો ખાય છે ક્યારે. અને 14ની રાત હતી અને એક શિકારી આવ્યો છે, છાણું હળગાયું નીચે. પરિગ્રહ છે. કેટલાથી ચાલે છે, કેટલાથી ચાલે છે. અકબરના દરબારમાં રહીમન થઈ ગયા અને બધા નવરત્નો બેઠા હતા. એમાં રહીમ એટલે પહોંચેલા ફકીર, આમ પહોંચવાની તૈયારી, પહોંચેલા તો નહીં, કવિ. અને અકબર બાદશાહના દરબારમાં એક રાબિયા નામની સંત હતી, સૂફી સંત, મુસલમાની, કુરાનમાં અંડરલાઈન કરતી હતી. બહુ લાંબુ નહીં જઈ શકું, મારે 1 કલાકમાં પૂરું કરવું છે. રાબિયા હતી અને એની ચર્ચા આવી એટલે અકબરે કીધું કે નવરત્નોમાં આપણે 10 રત્ન ઉમેરી દઈએ, રાબિયાને બોલાવીએ. આટલી નેક, સુફી અને પાક હાજી મારા દરબારની શોભા બને, રોજ એના દર્શન કરીશ. રહીમન તમે જાઓ, આવી પ્રતિભા મારા હિન્દુસ્તાનમાં છે અને પણ મારા ધર્મની, જાઓ તમે લેવા. તારે રહીમન કવિ, તમે નામ સાંભળ્યું છે, પોતે સવાર થઈ ગયા ઊંટ પર, પાછળ એક પાણીની મશક લીધી, રસ્તામાં થોડું જમવાનું હતું, એ જમવાનું થોડો ડબ્બો લીધો અને ઊંટ ઉપર બેસવા માટે થોડું ઓઢવા પાથરવાનું લીધું, બધું ઊંટના પાછળ બાંધ્યું, એકાદી ગોદડી લીધી અને 400 ગાવ દિલ્હીથી अजमेर रस्ते 400 गांव ऊँट लाइन आया. राबिया कहाँ रहती है? यार तो एक नानू मकान. अरे અંદર ગયા ત્યારે એક કોથળો હતો, એક કોથળા ઉપર એ બેઠી હતી ને એક કોથળા ઉપર આને બેહાડ્યો. આવો મહાત્મા. એક ખાટલો હતો, એક ખુરશી હતી, 3 માટલા હતા, એકમાં દાળ, એકમાં ચોખા ને એકમાં પાણી, માટલામાં ભરી રાખેલા દાણા, 2 થાળીઓ, 2 વાટકા. અને અડધો કલાક સુધી રહેમન ચૂપ થઈ ગયો. ક્યાંથી આયા છો? બોલે અકબરના દરબારમાંથી આવ્યો તો, પણ માહિતી ખોટી આવી છે અમારા દરબારમાં. તમારી બહુ ચર્ચા દિલ્હીના દરબારમાં આજે ચાલે છે રાબિયા, પણ જેવું તમારું નામ છે એવા તમારા દર્શન નથી. અહીંયા આવીને બહુ નિરાશ થયો છું.
કેટલું તમારું નામ છે દિલ્હીના બાદશાહના કાને આવી ગયું અને અહીંયા આવ્યો નિરાશ થયો. આ બધું તમારું જોઈને 2 માટલા 3 માટલા આવું તો કાંઈ. જ્ઞાન તો એના રૂપમાં વૈભવ છે. મારું મન નિરાશ થયું છે. એટલે રાબિયા એકદમ હસવા માંડી છે. અરે 400 ગૌથી આયા છો, શું સામાન જોડે લાયા છો? બોલે શું લાવું? ઊંટ લાવ્યો છું. પાછળ એક પાણીની મશક છે, એક ગોદડી છે, એક પાણીનો લોટો છે, પાણી ખેંચવાની દોરી છે, ઓઢવાનું છે, પાથરવાનું છે, કઈક રાસ્તાનું આવવા પૂરતું જમવાનું લઈને આવ્યો છું. આશા હતી જવાનું અહીંથી લઈ જઈશ, આટલું જ લાવ્યો છું. પણ આટલા ગરીબ છો? ગરીબ નહીં. મારા ઘેર તો સોનાના વાસણ છે, હું તો અકબરનો મંત્રી છું. મારા ઘેર તો આ બધું છે, પણ તો જોડે કેમ નથી લાયા? રાબિયા પૂછે છે. જોડે નથી એટલે લાયો કે મુસાફિર છું? અરે રાબિયા હસવા માંડી છે. અરે રહેમનજી, તમે મુસાફિર છો તો હું એ મુસાફિર છું. મારા ઘેર આવો, મારા ઘેર તો જન્નત છે. હા હા, એ જ એક અકબર, હિન્દુસ્તાનનો બાદશાહ તમને ઓળખે છે અને તમે આ ફાંકામાં ફરી રહ્યા છો અને તમારા ઘેરના તોય મુસાફર છો. તમે આટલું જ લાયા છો તો જે અલ્લાહને તમે કહો છો એ અલ્લાહને તમે જોયા છે. મારા ઘેર તો એવી જન્નત છે, પણ અહીંયા તો હું તમારી માફક મુસાફિર છું. અને મુસાફિર છું એટલે મારે આટલું બસ. મારી આ મુસાફિરનો સામાન જોઈને તમે મારા ઘરની અને મારા ઘરના વૈભવની કિંમત ના આંકી લેતા. મહાત્મન ઉભો થઈ ગયો. કવિ તો દંડવત પ્રણામ કરી દીધા છે. તો જે આત્મવૈભવમાં જવા માંગે છે અથવા પ્રાપ્ત થયા છે, એની પરિગ્રહની વૃત્તિ શિથિલ પડે છે. તો જ્યાં સુધી જેટલો વધારે પરિગ્રહ છે તેટલા તમે યોગ ના સાધી શકો. પરિગ્રહની જે વૃત્તિ, યોગશ્ચ પ્રથમ દ્વાર વાક નિરોધ અપરિગ્રહ. શું કહે છે? નિરાશા. ત્રીજું પગથિયું છે નિરાશા, જતન છે. આશા તૂટી જવી આ યોગીનું બહુ જ મોટું उपलब्धि है. सुख मिलता नहीं देखना, लेकिन सुख की आशा बनेली रहती है विषयों में, शब्द में, स्पर्श में, रूप में, रस में, गंध में, पत्नी में, बच्चों में, और से, किसी से, किसी से, कहीं जाकर, कहीं पाकर आशा बनेली रहती. एक एवी मूर्छा, एक एवी तंद्रा, एक एवो अबोध, एक एवी શું કહેવાય છે એવી મૂળતા. મોગ આશા મોગ કર્મણા. આ જેને ભગવાન મોગ આશા ગીતામાં કહે છે 16મા અધ્યાય, વ્યર્થ આશા, એ જ્ઞાનીની તૂટી જાય. બાકી બધું રહે. પત્ની ભલે સાથે રહે પણ સુખની આશા તૂટી ગઈ હોય, બાળકો ભલે સાથે રહેતા પણ સુખની આશા તૂટી ગઈ હોય. આ શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં એક એવી હોશ દ્રષ્ટિ, એક એસા જાગા હુआ, એક એવી વિવેક દ્રષ્ટિ જેને લઈને એની આશા તૂટી ગઈ છે. આ જતન છે. જ્યાં જ્યાં આશા બંધાઈ જાય છે ત્યાં ત્યાં તે જતન કરે છે. નિરીહ, નિરાશા. અને નિરાશા પછી આચાર્ય ચરણ કહે છે યોગનું ચોથું દ્વાર છે નિરાશા. નિરીહ, નિરીહ એટલે ઈચ્છા રહિત પણ. ઈચ્છા નહીં. હવે ઈચ્છા તો મળદામાં ના હોય. લ્યો, જીવતા માણસમાં ઈચ્છા ના હોય બની જ ના કે. તો નિરીહ નો અર્થ શું કરશો? જીવન નિર્વાહથી આગળ જે ઈચ્છાને વેગ નહીં આપે. ખાના હે, આ જીવન નિર્વાહની ઈચ્છા છે. જલેબી ખાવી છે તો આ નિરીહ ના રહ્યા. જીવન નિર્વાહની ઈચ્છા, બસ એટલી ઈચ્છા. અને એના સિવાયની બધી ઈચ્છા જેની ખરી પડી છે, जिससे जीवन चल जाता है. और याद रखना, योग करना है तो जिससे जीवन चल जाता है.
એનાથી આગળ ઈચ્છાને ભડકાવા જેવી નહીં. આને અયતિ કહે છે. આ શ્લોકમાં એક બહુ સારો શબ્દ છે, અયતિ. અયતિ શ્રદ્ધયોપેતા યોગ ચલ્લિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. એ કઈ ગતિને પ્રાપ્ત થાય છે? જવાબ તો ભગવાન પછી આપશે, પણ અયતિ કોને કહે છે હું કહું છું. ઈચ્છાઓના વેગ વધારે ગયા છે, યોગ નહીં સાધ શકતા, નહીં સાધ શકતા. યોગી થવું હોય તો અભ્યાસ આદરો ને આજ અભ્યાસ છે. હા, તો જેની ઈચ્છાઓ જેને એવી કરી છે, એવી સીમિત કરી છે, એક એવી લક્ષ્મણ રેખા બાંધી છે. યાદ રાખજો. જીવન નિર્વાહ, અને જીવન નિર્વાહમાં ઈચ્છા છે તે જીવન છે, અને જીવન નિર્વાહ લક્ષ્મણ રેખાના બહાર છે. આ જ ઈચ્છા છે તે બંધનનું રૂપ પકડે છે. इच्छा नहीं बांधती है, इच्छा तो खड़ी होती है और स्वतः ही पूरी हो जाती है. પણ એ ઈચ્છાને જ્યારે જીવન નિર્વાહથી વધારે રાક્ષસી રૂપ આપી દઈએ, રાક્ષસી રૂપ આપી દઈએ. નિરીહ. અને પાંચમો ને છેલ્લું છે નિત્ય એકાંતશીલતા. આ પાંચમો દ્વાર છે, નિત્ય એકાંતશીલતા. એકાંત સાધવો જોઈએ. કભી કભી ઘરમાં પણ એક એવો ખૂણો જોઈએ, કોઈ એવા વનમાં, કોઈ એવી જગ્યાએ, કોઈ એકલા. અને એકાંતશીલતાનો મેં તો અર્થ કર્યો હતો, બહુ એકાંત સાધીને જોઈ લીધો. ઘણા બધા એકાંત સાધ્યા, જેની કોઈ સીમા જ નથી એટલા. પણ પછી ખબર પડી ગઈ, 20 દાડા પલાળેલા ચણા ખાઈ ખાઈને. અહીંયા વાત્રક નદી છે, અદભુત. પાંડવો જ્યાં આગળ વિચરણ કર્યું છે વનવાસ વખતે, 108 શિવલિંગ છે. એટલી અદભુત આપણા ગુજરાતમાં, ગુજરાતની ગંગા કહેવાય. સ્વર્ગમાં જેને વૈતરણી કહે છે એ જ આ વાત્રક છે. એવી પુરાણોમાં, સ્કંદ પુરાણોમાં જેનું વર્ણન છે. નાહવા માટે બરોબર નહીં, પણ ફરવા માટે બરોબર. ગોઝારી નદી છે. પાણી બિલકુલ પાણી છે ને, પાણી એ બિલકુલ ઢીચણ જેટલું જ હોય, પણ અંદર જઈએ ને એટલે પાણીમાં બમરી પડે છે. અને એ પાણીમાં રેતી હોય, રેતી જેવી રેતી, રેતી ખાડો કરી દે છે. મારા દેખતા લગભગ 10 માણસને તમે મરતા જોયેલા છે, મારા મિત્રોને. એ વાત્રક નાહવા જેવી નદી નહીં, પણ ફરવા જેવી બહુ નદી છે. 108 શિવલિંગ છે. ઉત્કંઠેશ્વર મહાદેવમાં ગઈ સદીમાં બહુ જ મોટા જૈન મુનિ થઈ ગયા. આપણા ભાનુ વિજય સાહેબના, મહારાજ સાહેબના જેમ જૈનમાંથી ખસી ગયા હતા. બહુ બધા યોગી પુરુષ. એમની બહુ સારી જગ્યા છે. હું ઘણું એકાંત સાધવા ત્યાં ગયો હતો. જૈનનું ટ્રસ્ટ એટલે મને ભાવે. અને આ વાત્રકના કિનારે બહુ રખડ્યો છું. આ જ વાત્રકના કિનારે દધીચી ઋષિની જગ્યા, બધી એકથી એક જગ્યાઓ છે. ગોરખનાથજીનો પણ જાંજરીમાં ધૂણો છે. કુલ 108 શિવલિંગ છે. પણ બહુ બધા એકાંત સાધતા સાધતા પછી મને ખબર પડી છે, કદી મારો એકાંત પરિપૂર્ણ નહોતો થતો. જેટલો હું મારા બાપજીના જોડે રહું ને, મારો જે એકાંત સિદ્ધ થતો હતો. એટલે આ એકાંતશીલતા નો અર્થ મેં કર્યો કે જેની વૃત્તિ એક પરમાત્મામાં અંત પામી ગઈ છે, એવા પુરુષોનો નિકટથી સંગ કરવો, આ અર્થ મેં કર્યો. પહેલા મને એકાંતશીલતાનો અર્થ એવો સમજાયો, નિર્જન વનમાં જવું, જંગલોમાં જવું, ગુફામાં જવું, એકલા રહેવું, ચૂપ રહેવું, બેસી રહેવું. પણ આ બધું કરીને મેં જોઈ લીધું. ફરી વળ્યો આખી વાત્રકની ભેખડે ભેખડો ફરી વળ્યો. ભેખડે ભેખડો ફરી વળ્યો. હજુ આજે પણ વાત્રકના કિનારે દધીચી ઋષિની જગ્યા છે. તમે ખોદો એટલે નીચેથી રખ્યાત નીકળી જાય.
રખ્યાત નીકળે, રખ્યાત નીકળે, રખ્યાત નીકળે. એવા એવા ઋષિઓની જગ્યા છે. પણ આ બધાના અંતે એક વાત એવી નક્કી થઈ ગઈ મારા મનમાં કે મારા બાપજી જોડે જેટલો મારો એકાંત શ્રદ્ધાય છે એવો ક્યાંય શ્રદ્ધાતો નહીં. એકાંતશીલતાનો અર્થ છે જેની એકમાં વૃત્તિ અંત પામી ગઈ છે તેવા મોટા પુરુષનો વારંવાર ક્ષણિક નહીં, કલાક પૂરતો નહીં, દિવસો પૂરતો નહીં, મહિનાઓ પૂરતો નહીં, વર્ષો પૂરતો મેં સંગ કરીને આ નિત્ય એકાંતશીલતાનો લાભ લીધો છે. નિત્ય એકાંતશીલતા. આ યોગના કુલ 5 જતન છે. અને જે કરતા નથી તો આ ક્ષણે એમના માટે છેલ્લી છે. આ ક્ષણે જ હલી ગઈ, પેલી છેલ્લે હલી જ જવાની છે. તો અર્જુન નિરાશા થઈ ગઈ. તો કે આવવાનું શું થાય છે? ભગવાને કીધું ચિંતા ના કર, કારણ કે એની યોગમાં શ્રદ્ધા તો કરી છે, યત્ન ભલે શિથિલ છે, આવાના 2 વિશિષ્ટ જન્મો થાય છે. શ્રી ભગવાન વાચ શુચિનામ શ્રીમંતાનામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામ કુલે ભવતી ધીમતા. શ્રી ભગવાન વાચ. કદી પણ યોગમાં શ્રદ્ધા કરીને, યોગની સિદ્ધિમાં શ્રદ્ધા કરીને જે એક કદમ પણ ચાલ્યો છે એની યાત્રા અધૂરી રહેતી નથી. છેલ્લી ઘડીએ તેને શું થયું છે એ વાસના તેને ફરી જન્મ લેવડાવે છે. પણ એને યોગના આધારે, યોગમાં જેમ તમે જુઓ, આજે રોજ સવારે ગીતા વાંચો 7 વાગે ઉઠીને, અને રાતે 12 વાગે અટેક આવી ગયો, ધારો કે આ તો વાત છે, શરીર છૂટી ગયું. રોજ સવારે તમે શું કરતા હતા? આજ તમારી જીવનશૈલીને આવતા જન્મમાં પકડી જ લેવાના છો. જીવનશૈલી બદલવાની નહીં. રોજ સવારે દારૂ પીતા હતા, તમે એ જ કરવાના. રોજ સવારે ઉઠીને બિસ્કિટ ને ચા જ ખાતા હતા, તો કૂતરું જ થવાના છો, ઉઠીને બિલાડી જ થવાના બીજા જન્મે. તમારી જીવનચર્યા નહીં બદલાય, તમારી વાસનાના આકારો છે આ બધા. પણ તમે તો 3 કલાક ધ્યાન કરતા હતા યાર. ભલે ને તમારું જતન સંસારનું હતું, તમારા માટે તમે આ જીવનશૈલીને પકડી લેવાના. તો તમારા આ સંસારમાં એવાના 2 જન્મો વિશિષ્ટ છે, ગીતાકાર કહે છે. એ અર્જુન એવા શુચિ એટલે પવિત્ર અને શ્રીમંતોના ઘેર તેઓ યોગ ભ્રષ્ટ જન્મ લે છે અને પોતાનો અધૂરો યોગ પૂરો કરે છે. શુચિ, શ્રીમંત. શ્રીમંત એટલે શ્રીમંત, પણ શ્રીમંત જેવા તેવા નહીં હો. પૈસા, લક્ષ્મી, આ શ્રીમંત ખરા, પણ શ્રીમંત 2 રીતે થવાય, યાદ રાખજો. કોઈને લૂંટીને થવાય અને શુચિ પવિત્રતાથી પણ. એવા પવિત્ર શ્રીમંતોના ઘેર જન્મ લે છે. ભગવાનના ભક્ત જ એવાના ઘેર જન્મ લે. નાની મોટી વાસના એની આપોઆપ જ પૂરી થઈ જાય. ખાવાની, અડવાની, સૂંઘવાની, સ્પર્શવાની. જોજો ઘણા બાળકો જન્મ ચાંદીની ચમ્મચ સાથે જન્મ્યા છે, અને પાછા શુચિના ત્યાં રોજ સવારે ગળથુથીમાં દાદા જ ગીતા બાજુ બેસતા હોય ને બેહાડતા હોય, બે જા ભાઈ લ્યો. બાજ હવારમાં ચલો ભગવાન ધર્યા વગર ખાવા જ નહીં મળે ભગત, એનું વાતાવરણ જ મળી જાય. એનો અધૂરો યોગ પૂરો કરે છે. કદી પણ આધ્યાત્મિક યાત્રા વેરાતી નથી. અને કોઈ વાસના ના હોય તે છતાં યોગમાંથી ચલિત માનસ થઈ શકે છે. ઈશ્વર ઈચ્છા પ્રારબ્ધથી, પર ઈચ્છા પ્રારબ્ધથી એક પાતળા આવરણના કારણે તો તેવા યોગ ભ્રષ્ટો તો અથવા યોગીનામ કુલે ભવતી ધીમતા. આવા તો યોગીઓ એવા બ્રહ્મનિષ્ઠ પુરુષોના ઘેર જ જન્મ લે છે એમ કે તો તે યોગ કોઈ એવા બ્રહ્મનિષ્ઠ પુરુષના ત્યાં જન્મ લે. શુકના માપ, વ્યાસના શુક ત્યાં છે, યાદ રાખજો. વશિષ્ઠના શક્તિ, શક્તિના પારાશર, પારાશરના વ્યાસ, વ્યાસના શુક. આખી પેઢી જ બ્રહ્મનિષ્ઠો પુત્ર થઈને આવે છે. અધૂરો યોગ પૂરો કરી દે. એવા 2 જન્મો ગણાયા છે કે કોઈ એવું પાતળું આવરણ રહી ગયું
તો એવા યોગીઓના ઘેર જ બ્રહ્મનિષ્ઠ પુરુષોના ઘેર જન્મ લે છે. એક એવો ચમત્કાર, જન્મતાની સાથે જ આત્મજ્ઞાન આમ ટપલી મારતા મારતા થઈ જાય. હાય સુખ મહામુનિને લેવા ક્યાં જવું છે? બ્રહ્મ જ્ઞાન વ્યાસને ક્યાં લેવા જવું છે? પારાશર પુત્ર વ્યાસ, પારાશરને ક્યાં લેવા જવું છે? પિતા શક્તિ છે. શક્તિને ક્યાં લેવા જવું? જેના પિતા વશિષ્ઠ છે. આપણે ત્યાં નાદ વંશ અને બુંદ વંશ બે આવે છે. નાદ વંશમાં ગુરુ શિષ્ય પણ પિતા પુત્ર, જેમાં કાનમાં ફૂંક મારીને પુત્ર બનાવવું. તો એવા સૂચિ શ્રીમંતને તો ગુરુ ગોતવાય પડે છે, પણ એવા યોગ્યોના કુળમાં જન્મેલાને ગુરુ ગોતવાય નહીં પડતા હે અર્જુન. અને તેની આધ્યાત્મિક યાત્રા પૂરી થાય છે. માટે ગીતામાં આવ્યું આશ્વાસન છે કે યાત્રા અધૂરી રહેતી નથી. અને ગીતામાં એક ભય સ્થાન પણ છે કે જે અયતિ છે એની છેલ્લી ઘડી યોગ ચલિત માનસ છે. માટે ક્યારે પણ યોગની સિદ્ધિ એટલે કે પરમ સ્વરૂપની સિદ્ધિ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે આ 5 જતનો શણશણ કરવા જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ખતમ.